તો રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ મુદ્દે સિનિયર અધિકારીઓની પૂછપરછનો દોર શરૂ। રાજકોટના ચીફ ફાયર ઓફિસર આઈવી ખેર ગાંધીનગર પોલીસ ભવન પહોંચ્યા। આ સાથે જ 2021 થી અત્યાર સુધીના અધિકારીઓની પણ પૂછપરછ થશે, જેમાં કેટલાક અધિકારીઓના આજે કેટલાકના તબક્કાવાર નિવેદન લેવામાં આવશે। રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, મનપા કમિશનર આનંદ પટેલનું આજે નિવેદન લેવામાં આવશે, ત્યારે પોલીસ અધિકારી વિધિ ચૌધરી અને સુધીર દેસાઈના નિવેદનો પણ આજે લેવાશે। અન્ય કેટલાક અધિકારીઓના પણ આજે નિવેદન લેવામાં આવી શકે છે। એસઆઈટીના વડા સુભાષ ત્રિવેદી તેમની પૂછપરછ કરશે। તો આઈએએસ અને આઈપીએસ અધિકારીઓની પૂછપરછ જે છે તે શરૂ કરવામાં આવી છે। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ આપણી સાથે જોડાયા છે। જી હિરેન, કયા કયા અધિકારીઓની પૂછપરછ કરવામાં આવશે અને શું આ પૂછપરછ શરૂ થઈ ચૂકી છે? જો આઈએએસ અને આઈપીએસ એટલે કે સિનિયર અધિકારીઓની પૂછપરછ કરવામાં આવશે, પરંતુ અત્યારે ગાંધીનગર પોલીસ ભવન ખાતે રાજકોટના ચીફ ફાયર ઓફિસર આઈવી ખેર એ પહોંચ્યા અને તેમની પૂછપરછ શરૂ થઈ છે। આઈવી ખેરની પૂછપરછના મુદ્દાની જો વાત કરીએ તો 25 સપ્ટેમ્બર 2023ના રોજ ટીઆરપી ગેમ ઝોનની અંદર જ આગ લાગી હતી। આ મુદ્દાને લઈ અને સઘન પૂછપરછ કરવામાં આવશે કે ત્યારે ત્યાં ફાયરને કોલ પણ મળ્યો હતો, ફાયરના જવાનો પહોંચ્યા પણ હતા, આમ છતાં પણ આ વાત જાહેર કરવામાં કેમ ના આવી, અથવા તો પછી જો તેમણે ધ્યાન દોર્યું છે તો કઈ એજન્સીઓને તેમણે ધ્યાન દોર્યું છે, આ અંગેની વાત પણ કરવામાં આવશે। આ ઉપરાંત દુર્ઘટના જ્યારે બની ત્યારે ત્યાં ફાયર સેફટી રિલેટેડ કેટલાક સાધનો પણ જોવામાં આવ્યા છે, તો આ ફાયર સેફટીના સાધનો લેવા માટે થઈ અને ફાયર વિભાગમાંથી કોઈએ તેમને સલાહ આપી હતી, આઈડિયા આપ્યો હતો કે કેમ, તે અંગેની પણ વાત કરવામાં આવશે। જે માર્ગ અને મકાન વિભાગ છે તેમના દ્વારા જે એક લેટર આપવામાં આવ્યો હતો અને લેટરની નકલ રવાના કરવામાં આવી હતી, એ પણ ફાયર વિભાગને નકલ રવાના કરવામાં આવી હતી, તો શું આ નકલ પહોંચી હતી અને પહોંચી હતી તો એમાં કાર્યવાહી કેમ ન થઈ? કોણ કોણ અધિકારીઓ છે કે જેમણે આ કાર્યવાહી કરી હતી અથવા તો કાર્યવાહી ઓન પેપર ન કરી અને અન્ય રીતે આની અંદર તેમણે મદદગારી કરી હતી કે કેમ, તે અંગેની પણ પૂછપરછ કરવામાં આવશે। આઈવી ખેર જ્યારથી રાજકોટ ફાયર ચીફ ઓફિસર તરીકે આવ્યા છે ત્યારથી દુર્ઘટના બની ત્યાં સુધીનો ઘટનાક્રમ શું રહ્યો એ અંગેની પણ પૂછપરછ તેમની કરવામાં આવશે। સૌથી મહત્વપૂર્ણ બાબત કે હવે એસઆઈટીએ પૂછપરછનો દોર શરૂ કર્યો છે। પૂછપરછના દોરની અંદર સિનિયર મોસ્ટ અધિકારીઓ જે છે તેમની પણ પૂછપરછ કરવામાં આવશે, તેની ભૂમિકા કેવી છે તેની સ્પષ્ટતા કરવામાં આવશે, કારણ કે એસઆઈટીનો રિપોર્ટ ઝડપથી આપવાનો છે। એસઆઈટીના રિપોર્ટની સાથે સાથે ચાર્જશીટ પણ કરવાની છે, પોલીસ પણ ફરિયાદ કરી રહી છે, ત્યારે આ બંને તપાસની અંદર કોઈ વિસંગતતા ના આવે અને વિસંગતતા જો આવતી હોય તો તેનું કારણ શું છે તે કારણ તપાસી અને વિસંગતતા દૂર કરી શકાય એ માટે થઈ અને આ પૂછપરછનો દોર શરૂ કરવામાં આવ્યો છે। જે તસવીર વાયરલ થઈ છે જેની અંદર ઘણા જ સિનિયર મોસ્ટ અધિકારીઓ ત્યાં પહોંચ્યા હોવાના પણ પુરાવા આ તસવીર આપી રહી છે, ત્યારે એ તસવીરને લઈને પણ જેટલા અધિકારીઓ દેખાય છે, આ સિવાયના જેટલા પણ વિભાગ જોડાયેલા છે 2021 થી લઈ અને દુર્ઘટના બની ત્યાં સુધીમાં, પછી તે માર્ગ અને મકાન વિભાગ હોય, રાજકોટ મહાનગરપાલિકા હોય કે પછી રાજકોટ પોલીસ વિભાગ હોય, આ તમામ લોકો જે ફરજ નિભાવી ચૂક્યા છે તેની પૂછપરછ થશે, પરંતુ તબક્કાવાર થશે। જી આભાર હિરેન, તમામ જાણકારી આપવા માટે।